નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હૃદયથી સર અને હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે તૃતીય સત્રની અંદર એટલે કે દિવાળી પછીનો જે આપણો અભ્યાસક્રમ છે ધોરણ 9 ગુજરાતી વિષયની અંદર, એની અંદર સરસ મજાનું આપણું ચેપ્ટર નંબર 13 છે રસ્તો કરી જવાના. એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર પૂરેપૂરું જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે પ્રથમ પરીક્ષાની અંદર તો તમને અમારી ચેનલ ખૂબ જ ઉપયોગી રહી છે, પણ આવનારી દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાની અંદર પણ અમારી ચેનલ તમને વધુમાં વધુ ઉપયોગી બની શકે તે માટે હમણાંથી જ અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. તો જોઈએ આપણે સૌપ્રથમ છે પ્રશ્નોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. એકદમ સિમ્પલ છે કે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે કવિ આપણને શું કહેવા માંગે છે? તો આપણને કવિ કહેવા માંગતા હોય છે, ઓપ્શન નંબર એ જે છે આપણો રાઈટ આન્સર છે, કે જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત કવિએ અહીંયા કરી છે. આગળ જઈએ. બીજો છે કે કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે, એટલે કે કવિ જીવનનો છેલ્લો શ્વાસ કઈ રીતે પૂરો કરવાનો ઈચ્છે છે. અંદર આવશે ઓપ્શન નંબર ડી આપણો રાઈટ આન્સર, કે પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને કવિ પોતાનું જીવન વિતાવવા ઈચ્છતા હોય છે. આગળ છે ત્રીજો કે કવિ દુઃખ માત્રની દવા કોને ગણાવે છે? તો કવિ દુઃખ માત્રની દવા કોને ગણાવતા હોય છે? પોતાના આત્મબળને ગણાવે છે. આગળ જઈએ. આગળ છે આપણો ચોથો કે કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે? તો કવિ પોતે મૃત્યુ સામે કાળને પડકાર આપે છે. કોણે આપે છે? કાળને પડકાર આપે છે. તો ઓપ્શન નંબર બી જે છે આપણો રાઈટ આન્સર છે. અને આ જે મિત્રો એમસીક્યુ છે તમારે ગોખવાના નથી, એકવાર વાંચી લેવાના છે, સમજી લેવાના છે, કારણ કે પરીક્ષાની અંદર એમસીક્યુ જે છે એક વાક્યની અંદર પણ પૂછાતો હોય છે અને ખાલી જગ્યામાં પણ પૂછાતો હોય છે. આગળ જોઈએ બીજો કે નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં જવાબ આપો. પહેલો છે કે અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ આપણને શું કહેવા માંગે છે? તો અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જગતમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ ઊભી થાય તો પણ આપણે વિચારરૂપી પ્રકાશથી જીવનમાં અજવાળા કરવા જોઈએ, જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય તેમજ તેમનો આપણે સામનો કરી શકીએ. આગળ જઈએ. આગળ છે મોટા પ્રશ્ન છે. નીચેના પ્રશ્નના 7-8 લીટીની અંદર આપણે ઉત્તર લખવાના છે. પહેલો કે આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દમાં વર્ણવાની છે. આપણે તો જોઈએ તો રસ્તો કરી જવાના કાવ્ય ખુમારી ભર્યું છે, જેમાં કવિ કહે છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ તેનો હિંમતથી આપણે સામનો કરવો જોઈએ. કોઈ પણ પરિસ્થિતિથી આપણે ડરવું ના જોઈએ, કારણ કે કોઈ પણ પરિસ્થિતિ એવી નથી કે જેનો કોઈ હલ ના હોય. ડરીને બેસી ન જવાય, એનાથી કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ આપણને આપણા ઉપર હોવો જોઈએ. આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લાગણીઓથી જીવન હર્યું ભર્યું બનાવી દઈશું. હંમેશા મસ્તીમાં આપણે જીવન જીવવું જોઈએ, હંમેશા ખુશ થઈને જીવન જીવવું જોઈએ. થોડા ઘણા સત્કર્મો કરીને જીવન રૂપી સમુદ્ર તરી જવાનો છે. કેટલાય દીપક પ્રજ્વલિત રહેતા હોય છે, જીવનની આધિઓમાં પણ એનો પ્રકાશ પથરાશે. એટલે જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં રસ્તો મળશે. આપણું આત્મબળ મજબૂત હોવું જોઈએ. આપણે સ્વયંપ્રકાશિત છીએ, આપણે એવો દીપક નથી કે જાય ઓલવાઈ જાય. ઈશ્વર અમારો ધણી છે, એમ અમે થોડા મરી જવાના છીએ, કારણ કે આપણી ઉપર ભગવાનનો હાથ છે, આપણને ભગવાને બનાવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પૂરેપૂરો વિશ્વાસ રાખવાનો છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, દુઃખ હોય, તો એવું કોઈ પણ દુઃખ નથી કે જેનો હલ ના હોય. અને કોઈ પણ દુઃખ મિત્રો હંમેશા રહેતું નથી, અને કોઈ પણ સુખ પણ મિત્રો હંમેશા રહેતું નથી. આપણે બધી જ પરિસ્થિતિની અંદર સુખીથી રહેવાનું છે, સુખીથી સેટ થવાનું છે, તો જ મિત્રો આપણે સારી એવી જિંદગી જીવી શકીશું. બીજો છે કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે જણાવો? તો રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી. કવિ કહે છે કે દુનિયાના લોકોનો પ્રેમ, તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને પોતાનું જીવન હર્યું ભર્યું રાખવા પોતે ઈચ્છે છે. આગળ નેક્સ્ટ છે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. કાવ્ય પંક્તિ છે એનો આપણે અર્થ વિસ્તાર કરવાનો છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે ભૂંજાઈ મનમાં મરી જવાના. તો જોઈએ તો રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ કહે છે કે
જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવશે તો પણ હિંમતથી તેમનો સામનો કરીશું. એમાંથી બહાર નીકળવાનો કોઈને કોઈ રસ્તો જરૂર જ જળવાનો જ છે. આપણને ઉકેલ ન મળે તો થોડા મરી જવાના છીએ. અમે જીવનમાં ક્યારેય નાસીપાસ થઈને પીછેહટ કરવાના નથી. અમે કોઈને કોઈ રસ્તો ચોક્કસ કરી જવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 કાવ્ય નંબર 13 જે છે રસ્તો કરી જવાના, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ તમારે સબસ્ક્રાઇબ કરીને જવાની છે. મળીશું આપણા આગળ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.